तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है गुजरात अपडेट चैनल अंदर। तो दोस्तों, आजना विडियोनी अंदर राजनीतिना समाचार, हवामान खबर તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो अंबालाल पटेलनी मोटी आगाही। ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6ઠી જૂનથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 12મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 થી 15 તારીખ વચ્ચે વાવણી લાયક વરસાદ થઈ જશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે। 12મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। 15મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો, ત્યારબાદના હવામાન ખબર વિશે માહિતી મેળવીએ તો આજે અહીં પડ્યો વરસાદ। તો સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ચારેકોર ઠંડક પ્રસરાઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે સુરત શહેરના વેડ રોડ, રિંગ રોડ, કતાર ગામમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું। સાથે વરસાદના અમી છાંટણા થતાં લોકોને ભારે ગરમીથી રાહત પણ મળી હતી। જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો મિત્રો, ત્યારબાદની હવામાન ખબર ઉપર નજર નાખીએ તો ગુજરાતીઓ હવે આવશે વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવશે, જેમાં ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ તેમજ નવસારીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મધ્ય ગુજરાતમાં થશે વરસાદ। 7 જૂને દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદા અને 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ અને પંચમહાલમાં વરસાદની આગાહી। 9 જૂનથી 11 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 2000નો 17મો હપ્તો જાહેર। ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે। તો ભારત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે અને આ 6000 રૂપિયાની આર્થિક આવક ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે 4 મહિનાના અંતરાલમાં બહાર પાડવામાં આવે છે। ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તો તે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જે દરેક ખેડૂતોના ખાતામાં જમા પણ કરવામાં આવી દીધો છે। અને મિત્રો, હવે 17મો હપ્તો ક્યારે આવશે તેની ખેડૂતો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। તો 17મા હપ્તાની વાત કરીએ તો હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે મિત્રો, ત્યારે હવે દેશભરના ખેડૂતો એ જાણવા માટે ઉત્સુક છે કે આ યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે। તો મીડિયાના રિપોર્ટ્સ અનુસાર જૂન અથવા તો જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો પણ આવી જશે। જોકે સરકારે હજુ સુધી હપ્તાની રકમ ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। રાજ્યમાં અમૂલ ડેરી બાદ સુમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લીધો છે। સુમૂલ ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે। ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધમાં કિલો ફેટે ભાવ 830 રૂપિયાની જગ્યાએ 850 રૂપિયા મળશે। ગાયના દૂધના કિલો ફેટે 795 રૂપિયાની બદલે 810 રૂપિયા મળશે, જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતાં વધુ પશુપાલકોને મળશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર મળશે।
મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહ્યા છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહ્યા છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે, જેમાં સરકારને સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત ₹500 હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત ₹1350 છે, એટલે કે સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદીનું રાજીનામું। દેશના રાજકારણમાં ખળભળાટ મચી જાય તેવા સમાચાર મળી રહ્યા છે। લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની ખરાબ હાલત થયા બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે, અને તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને પોતાનું રાજીનામું આપી દીધું છે। તેમની સાથે તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા, અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000નો 17મો હપ્તો મોકલવા હોવાના સમાચાર આપ્યા છે। પીએમએ જ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત ₹266 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800, બાંગ્લાદેશમાં આશરે ₹720 અને ચીનમાં આશરે ₹2100 અને અમેરિકામાં આશરે તેની ₹3000 કિંમત છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે એવી મોટી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કોણ બનશે વડાપ્રધાન હવે નક્કી। સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્સ ખતમ થયું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન પત્ર સોંપ્યું છે। આ બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો હાજર હતા, એટલે જ ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી જ પીએમ બનશે। આજે બેઠક બાદ તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કોંગ્રેસે આપ્યું મોટું નિવેદન। ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મીડિયાની સાથે વાત કરી। ખડગેએ કહ્યું છે કે બેઠકમાં નિષ્કર્ષ એ હતો કે લોકોએ અમારું સમર્થન કર્યું, લોકોએ ભાજપની નફરત અને ભ્રષ્ટાચાર સામે મતદાન કર્યું। આ જન્મદત્ત મૂડીવાદ અને બેરોજગારી વિરુદ્ધ છે। બંધારણને બચાવવા માટે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે નિર્ણય લઈશું। આ અમારો નિર્ણય છે। મોદીજીની સરકાર નહીં બને અને બનશે તો ટકશે નહીં, સંજય રાઉતનું એવું કહેવું છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર ₹50,000 મળશે। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને ગેરંટી વગર ₹50,000ની લોન મળશે। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળની લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રામ મંદિરે ભાજપને ફાયદો ન આપ્યો। લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીએ મોટો ફટકો પડ્યો છે, પણ કાર્યકર્તાઓ સૌથી મોટી અયોધ્યામાં પરાજયના કારણે એવામાં ભાજપ અયોધ્યા બેઠક જ નહીં, તેની આસપાસની 100 કિલોમીટર સુધીની લોકસભા બેઠકમાં પણ સફળ થઈ શક્યું નથી। ફૈજાબાદ, બારાબંકી, આંબેડકરનગર, સુલતાનનગર, અમેઠી, જોનપુર અને બસ્તી બેઠક ભાજપને ગુમાવી છે।
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોદી ગુસ્સે, રાહુલને ધર્મ સંકટ. લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સે સારું પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી ચોક્કસપણે આનાથી ખૂબ જ ખુશ છે, પરંતુ તેની સાથે તેમની એક સામે મોટું ધાર્મિક સંકટ ઊભું થયું છે. વાત જાણે એમ છે કે કેરળમાં વાયનાડ અને ઉત્તર પ્રદેશમાં રાયબેલી જીત્યા બાદ એક કઈ સીટ છોડશે. મતોની ગણતરી થઈ ત્યાં સુધીમાં તેઓ બંને બેઠકો પરથી સારા માર્જિનથી આગળ હતા. રાહુલની મૂંઝવણ નાની લાગે છે, પરંતુ તેની દૂરગામી અસરો થઈ શકે છે. રાહુલ ગાંધીને વાયનાડ દ્વારા દક્ષિણ ભારત સાથે જોડવાની સારી તક મળી છે. તેણે ત્યાં સારી એવી લોકપ્રિયતા મેળવી છે. આ જોડાણના કારણે તેઓ દક્ષિણના રાજ્યોમાં જાહેર સભાઓ ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે. કોંગ્રેસ માટે એ પણ મહત્વનું છે કે દક્ષિણના રાજ્યોમાં તેનો સમર્થન વધે. હવે રાહુલ ગાંધી સામે એક સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારતીય તેલ દ્વારા ચેતવણી આપવામાં આવી. અત્યારે વધતી જતી ગરમીના કારણે ભારતીય તેલ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાનો છે, તેથી તમારા વાહનમાં મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ભરશો નહીં, જેના કારણે ઇંધણની ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે છે. તમારા વાહનમાં ઇંધણની અડધી ટાંકી ભરો અને હવા માટે જગ્યા રાખો. આ અઠવાડિયે સૌથી વધુ પેટ્રોલ ભરવાના કારણે 5 વિસ્ફોટના અકસ્માતો થયા છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો શું મોદી રિટાયર થશે? અરવિંદ કેજરીવાલે 2 દિવસ પહેલાં એવી ટિપ્પણી કરી હતી કે આવનારી લોકસભાની ચૂંટણી જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો મોદી વડાપ્રધાન નહીં બને, પરંતુ અમિત શાહ વડાપ્રધાન બની શકે છે. તેને લઈને ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે, તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય. નરેન્દ્ર મોદી જ ટેસ્ટનું નેતૃત્વ કરશે. આગામી ટીમ પણ મોદી જ પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ દાવો કર્યો છે કે આવતા વર્ષે મોદી રિટાયર થઈ જશે. તે દાવો મિત્રો તદ્દન ખોટો પડ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો એનડીએ સરકાર બનાવશે, તસવીર વાયરલ. એનડીએની બેઠક પૂરી થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ દરમિયાન તમામ નેતાઓને એકસાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. પીએમ મોદી, જેપી નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ સિંહ, એચડી કુમારસિંહ, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને પવન કલ્યાણ સહિત કુલ 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. નવી સરકાર અંગેનું સસ્પેન્સ હવે પૂરું થયું છે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએને નેતાઓને બોલાવ્યા છે. રાષ્ટ્રપતિએ 7 જૂને સાંજે 5 વાગે બેઠક માટે સમય આપ્યો છે, જેનો અર્થ એવો છે કે રાષ્ટ્રપતિએ એનડીએને સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતના લાખો લોકો નોટાને પસંદ કર્યું. ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા. તેમાંથી 4.59 લાખ મતદારોએ નોટા નન ઓફ ધ અબોવ ને પસંદ કર્યું હતું. નોટા મામલે દાહોદ બેઠક સતત બીજી લોકસભા ચૂંટણીમાં અવ્વલ રહી છે. 2019માં 31,936 અને 2024માં 34,935 નોટા ઉપર પસંદગી ઉતારી હતી. પછી ક્રમશઃ છોટાઉદેપુર, બારડોલી, ભરૂચ અને બનાસકાંઠા સીટ પર નોટા પસંદ થયું છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોનો 100% દેવો માફ થશે. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના
સંપૂર્ણપણે દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો અનેરું વચન ગણાય છે। મોદી સરકારનું વચન આપે તો તે ક્યારેય ખોટું પડતું નથી। આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, જે હજી સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર કરશું, પરંતુ ખેડૂતો માથે દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે। જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે, તો શું તમારું આ વખતે 100% દેવું માફ થશે કે નહીં, તેમજ ખેડૂતોના પાકના પોષણ મળશે કે નહીં, તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે, તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર, દેશ દુનિયાના વિવિધ યોજનાઓ તેમજ વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।